हेलो फ्रेंड्स, कैसे हो आप सब। मीराज क्रोशिट में आप सभी का स्वागत है। आज આપણે બનાવશું એક નંબર કાનાજીની ચોલી। અમે બે બનાવી નાખી છે। આવી રીતે આપણે ચોલી બનાવી નાખીએ। કાલે આપણે પોંચો બનાવ્યો તો આજ આપણે એક નંબર કાનાની ચોલી બનાવશું। તો ચાલો શરૂ કરીએ। કાટ વાળી લઈએ, પછી આપણે 13 ચેન લેવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ચેન લઈ અને આપણે અહીંયા અંગૂઠો રાખી દેવાનો છે। પછી આપણે 3ની ચેન લેવાની છે। 1 2 3 3ની ચેન લીધી, પછી આપણે એમાં પાસા કરવાના છે। 3ની ચેન મૂકીને આપણે જે અંગૂઠો રાખ્યો છે ત્યાં આપણે એક પાસો કરી નાખીશું, એટલે આપણે આ બે ગણાઈ જાય। એક આ અને 3ની ચેન। હવે આપણે એની બાજુમાં પાછો એક પાસો કરવાનો છે। એવી રીતે આપણે આ બધી એક એક ચેન ઉપર એક એક પાસો કરી નાખીએ। આપણે આ બધી ચેન પર એક એક પાસો કરી લીધો છે। હવે અહીંયા 3ની ચેન લઈશું પાછું। જ્યાં 3ની ચેન છે ત્યાં જ આપણે એક ડબલ ક્રોશિયા કરવાનું છે, એટલે એક અને બે એક ચેનમાં આપણે બે કર્યા। હવે બાજુની ચેનમાં પણ આપણે બે કરવાના છે ડબલ ક્રોશિયા। આપણે એની બાજુમાં પણ ડબલ ક્રોશિયા કરી લઈશું। હવે આપણે બધી ચેન ઉપર ડબલ ક્રોશિયા કરી લેવાના છે। આ બધી ચેન ઉપર આપણે બબે ડબલ ક્રોશિયા કરી લીધા છે। હવે આપણે 3ની ચેન છે અહીંયા છેલ્લે, એની ઉપર પણ ડબલ ક્રોશિયા આપણે કરી લઈશું। એક વાર અને બે વાર। હવે આપણે 3ની ચેન લઈશું, 3ની ચેન લઈને આપણે અહીંયા આપણે જે ચેન ઉપર છે એની આપણે એ હોલમાં આપણે કરવાનું નથી પાછું, એને બાજુમાં કરવાનું છે, કેમ કે હવે આપણે પ્લસ નથી કરવાના। આપણે એક કર્યો અહીંયાની બને એની બાજુમાં ચેનમાં, 2 3 4 આપણે 4 ડબલ ક્રોશિયા કર્યા। હવે આપણે 6 ચેન છોડવાની છે। 1 2 3 4 5 6 અને 7મી ચેન ઉપર આપણે એક ડબલ ક્રોશિયા કરી લઈશું। પછી એક આપણે અહીંયા કરવાનું છે, 3 4 5 6 7 સોરી 7 નથી કરવાના, આપણે 8 કરવાના છે। 7 અને 1 8 કરીને આપણે પાછી 6 ચેન જોડશું। 3 4 5 6 7ની ચેન પર
આપણે ડબલ ક્રોશિયા કરવાનું છે. બાજુ બાજુથી બંને તૈયાર થઈ ગઈ. એક નંબર કાનાચીની બાજુ બની ગયા. એક નંબર કાનાચી છે એટલે આપણે 3 જ લાઈન કરવાની છે. 1, 2 ને 3 આપણે પૂરું કરી લઈએ. અહીંયા 4 ભાષા કરી લઈએ આપણે. 2, 3, 4. પછી આપણે અહીંયા પહેલી ચેનથી જોઈન્ટ કરી લઈશું. 3મી ચેન છે ત્યાં આપણે સ્લીપ સ્ટીચ કરી લીધી. પછી બધું કટ કરી ચોલી થઈ ગઈ આપણી. તૈયાર. થેન્ક યુ સો મચ. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.